હવે છોકરાઓને તમારે પેરેલલ શીખવવું પડશે. કેમ અત્યારની છોકરીઓ છે એને ક્યાંક રસોડામાં નથી જ જવું. શું કામ નથી જવું? કારણ કે એને જોયું કે મારી મમ્મી છે એણે આ જ ઘરની અંદર 40 વર્ષ ગરમ ગરમ રોટલી બધાને ખવડાવી, તેમ છતાં મારા પપ્પા ક્યારેક એવું પૂછે કે તે શું કર્યું આખી જિંદગી? આટલી રસોઈ પછી જો મારી મમ્મીની સ્થિતિ આ હોય તો રસોડામાં જવું જ કામ જોઈએ? બરાબર. જો એણે જોયું હોત કે મમ્મીના કામ માટે મારા પપ્પાને, મારી દાદીને, મારા બાને, મારા પપ્પાને, મારા દાદાને સન્માન હોત તો એ સ્ત્રીને એ કામ કરવું ગમત, એ દીકરીને એ કામ કરવું ગમત. એટલે માત્ર તમે એમ કહી દો કે અત્યારની છોકરી, જો આપણે, હું બહુ જ અંગત રીતે માનું છું કે આપણે બધા એવું કહીએ છીએ કે અત્યારની સ્ત્રીઓની સહન શક્તિ ઓછી થઈ ગઈ છે. એકચ્યુઅલી અત્યારની સ્ત્રીઓની સમજ શક્તિ વધી ગઈ છે. એટલા માટે તમને ક્યાંક આ ફેરફાર લાગે છે. અને બીજું કે સમાજ એટલો ધીમે ચાલે છે ને કે સ્ત્રી દોડતી તમને લાગે છે, બાકી કંઈ ફેરફાર નથી. અને આમાં એવું છે કે અમને નવા નવા પગ આવ્યા છે એટલે અમે દોડશું સ્પીડમાં જ તે. અમે કઈ તમારી જેમ બહુ 2000 વર્ષથી નથી હાલતા, અમને હમણાં જ. અને અમને ડર છે, પાછા પકડી લીધા એટલે અમે ઈચ્છીએ છીએ કે તમે પકડો તે પહેલા અમે દોડીને વયા છીએ. પણ છતાં હજી કદાચ પેલો પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે કે પેલું બદલાયું શું છે? ગામડામાં નેલ આર્ટ પહોંચી ગયું છે, ટેટુ પહોંચી ગયું છે, નવા કપડાં પહોંચી ગયા છે, મોંઘો મોબાઈલ પહોંચી ગયો છે, કે મોંઘા મોબાઈલનો ઇન્ટરનેશનલ કોન્ટેન્ટ કે ફિલ્મો પહોંચી ગઈ છે. એ બદલાવ છે કે એમના જીવનમાં ખરેખર કંઈ નક્કર ફેરફારો આવ્યા છે? આ મારે તમારી પાસેથી જાણવું છે. સાથે શહેરમાં પણ શહેરની સ્ત્રીઓ વ્યવસાયિક થઈ ગઈ છે, પગાર લાવતી થઈ ગઈ છે, એમની વિચારસરણીઓમાં ઘણો બધો ફેરફાર આવી ગયો છે. ત્યાં કંઈ નારીત્વમાં ફેર પડ્યો છે કે આપણે પગાર લાવતા થયા એ જ મોટો ફેરફાર છે? શું માનો છો? તમારો અનુભવ શું કહે છે? તમારો બહુ જ પ્રશ્ન સારો છે અને બહુ ચિંતા થાય એવો છે. આપણે ત્યાં તકલીફ એ છે કે આપણા વસ્ત્રોમાં આધુનિકતા આવી ગઈ, વિચારોમાં ન આવી. એ મોટો પ્રશ્ન થયો. મોબાઈલ આવી ગયું કે ઓકે તમે કીધું એમ નેલ આર્ટ આવી ગયું, બધું આવી ગયું. એણે રીલો બનાવવાની શરૂ કરી દીધી, બધું શરૂ કરી દીધું. પણ એણે એકચ્યુઅલી જેની માટે લડવાનું હતું, એકચ્યુઅલી જેની માટે જીદ, એટલે દુઃખ થાય છે કે તમે જીન્સ પહેરવા માટે જીદ કરો છો, એની બદલે સન્માન, આત્મસન્માન માટે જીદ કરો કે ના મારે હજી ભણવું છે, એની માટે લડાઈ કરો. તમે મને અત્યારે જીન્સ નહીં પહેરવા દો ચાલશે, પણ મારે 12માના પરીક્ષા પછી જ મારે લગ્ન કરવા છે, એની માટે જીદ કરવાની હતી. પણ હવે છોકરીઓ નાની નાની વસ્તુમાં જ એટલી બધી જીદ કરી લે છે અને વિટો પાવર એટલો બધો માતા પિતાનો વાપરી લે છે. પછી એક સમયે માતા પિતા એવું કહી દે છે કે અત્યારે તારે જીન્સ પહેરવું હતું તો મેં તને જીન્સ પહેરવા દીધી, તને મોબાઈલ જોતો તો મેં તને મોબાઈલ, તને સ્કૂટી જોતો હતો એટલે સ્કૂટી. હવે આ છોકરા તો પરણી છે એટલે ઓલા બધો એનો યશ હતો એ તો એને જમા કરાવી દીધો છે બેંકમાં, બરાબર. એટલે હવે લેવાનું, પછી તો તરત આપ કહેવાનું ઓકે પપ્પા, ઓકે મમ્મી, કે ઓકે બા. આ વખતે શિક્ષણની દ્રષ્ટિએ આપણે તકલીફ એ થઈ કે આપણે કેળવણી ન આપી શક્યા, શિક્ષણ આપી શક્યા, ભણતા વાંચતા કરી શક્યા, પણ આપણે એ ન સમજાવી શક્યા કે બેટા સાચા હીરા નહીં હોય તો ચાલશે, પણ હીરા જેવો માણસ કંઈ ક્ષણ તને આપી શકે એવું જોઈએ. તને તારા ઉપર કવિતા ન લખે તો ચાલે, પણ તને કવિતા જેવું જીવવા દે એવા પુરુષ સાથે લગ્ન કર. તને કાંઈ ઘરેણા ન આપે તો ચાલશે, પણ એને કે હું મારું જાહેરમાં અપમાન નહીં ચલાવી લઉં, એ કહેવાની જરૂર હતું, જે આપણે ન પહોંચાડી શક્યા, જેનું મને દુઃખ છે. અને શહેરમાં જો તમે વાત કરતા હો તો પગારની સાથે ઘણું બધું બદલાતું છે. અત્યારની દીકરાની વહુઓ છે એ પોતાની સાસુને એમ કહે છે કે મમ્મી ગાઉન પહેરવા માંડો, મમ્મી ડ્રેસ પહેરવા માંડો. મેં કેટલી એવી દીકરાની વહુઓ જોઈ છે કે સાસુ સસરા જ્યારે કંઈક પ્રવાસોમાં એમાં જતા હોય ત્યારે પોતે ડ્રેસ લઈ આવે છે, ઘણું બધું લઈ આવે છે. એટલે એ બધા ફેરફારો આવ્યા છે. અને રાધરમાં એવી કેટલી દીકરાની વહુઓ છે કે જે પોતાની સાસુને એમ કહે છે કે મમ્મી પપ્પાને થોડુંક સમજાવો, આવું તમે શું કામ સહન કરો છો? એટલે એ પણ બદલાવ આવ્યો છે. અને બીજું કે પોતાની આજુબાજુની દીકરીઓને, પોતાના આજુબાજુના કેટલાય લોકોને આર્થિક રીતે મદદ કરતી થઈ ગઈ છે, પોતાના ભાઈને ભણાવે છે, પોતાના ઘરની જવાબદારીઓ લેતી થઈ છે. તો આ બદલાવ આપણને દેખાવો જોઈએ. પણ આપણને કેવું છે કે 4-5 તૂટફૂટ ઉપર એટલું બધું ધ્યાન હોય છે કે નવા સર્જન ઉપર આપણું ધ્યાન જ નથી જતું. કે આનાથી ફર્ક, આપણી માટે ફર્ક એ છે કે જે છાપામાં છપાતો હોય, એકાદ એવોર્ડ અપાતો હોય. હું તો અનેક વાર કહી ચૂકી છું કે આપણે ત્યાં મારા જેવી સ્ત્રીઓને એવોર્ડ આપવામાં આવે કે આ બેન સરસ બોલે છે, કે આમ કરો છો ને તે કરો છો, સેવા કરે છે. પણ ઓલી સ્ત્રીને આપો કે જેણે કશું જ બોલ્યા કર્યા વગર પોતાના જોઈન્ટ ફેમિલી કરી રાખ્યું, 3 પેઢીથી આ દાદી બેઠી છે કે જે અડીખમ પોતાના પરિવારને એને એવોર્ડ આપે અને જાહેરમાં સન્માન કરો,
તો આવતી પેઢીને એવું થશે કે આ કરવા જેવું કામ છે. વાહ વાહ વાહ. અંતે આપણે એવોર્ડ શું કામ આપીએ છીએ કે જેથી કરીને બીજા લોકો એનામાંથી ઇન્સ્પાયર થાય કે આ કરવા જેવું છે. તો આ તો તમે કરતા નથી, તો તમારે શું વોટ્સઅપમાં જ તે સંસ્કૃતિ ને સભ્યતા બચાવી છે, પરિવારો બચાવવા છે? થોડાક આ રીતે પણ બચાવો. જાહેરમાં એવી સ્ત્રીઓને વચ્ચે લાવીને કહો કે એને કશું જ લખતા વાંચતા નથી આવડતું, એને કોઈ હિસાબ નથી આવ્યા, પણ તેમ છતાં, અને બહુ અંગત રીતે કહું છું કે જો તમારા પરિવારો જોડાયેલા હોય તો તમારા કુટુંબની એકાદ સ્ત્રીએ કાં સહન કર્યું છે ને કાંઈ ચૂપ રહી છે, કાં એણે ગળી લીધું છે, તો એને જાહેરમાં વંદન એટલા માટે કરો તો એના ઘસારાનો એને એમ લાગે કે ના, લેખે લાગ્યા. બરાબર. આ જગતમાં એકાદ વ્યક્તિએ નોંધ લીધી, અને અંતે ક્યાંક ને ક્યાંક બધું કરીએ તો નોંધ દેવા માટે અથવા નોંધાવા માટે જ કરીએ છીએ, તો કરીએ ને. એક નોંધ લેવા જેવો મુદ્દો જ્યારે આ વાત નીકળી છે, મારે તરત જ બીજા પ્રશ્ન તરફ જવું છે, પણ વાતો એટલી સરસ થાય છે કે મને એમાંથી કંઈક ને કંઈક સૂઝ્યા કરે છે. એક નોંધ લેવા જેવી વાત સામાજિક પરિવર્તન તરીકે એ પણ છે કે હવે જે છોકરીઓ કદાચ કમાતી થઈ છે અને જેમને પોતાની ઈચ્છાઓ, અપેક્ષાઓ અને જરૂરિયાતોની સમજણ આવી છે, એ લોકોની ના પ્રશ્નો પણ બદલાઈ ગયા છે. હવે એરેન્જ મેરેજમાં પણ એવું પૂછવામાં આવે છે કે ઘરમાં તમે શું કમાઓ છો? નોકર છે, ગાડી છે. મેં તો એવા કિસ્સા પણ સાંભળેલા છે જ્યાં એવું કહેવામાં આવે છે કે ઘરડા કેટલા છે. એટલે મને બહુ ખરાબ શબ્દ જ આમ સૂઝે છે, પાછળ પડઘો પાડે છે, પણ મારે બોલવો નથી, કારણ કે હું નથી ઈચ્છતો કે એનાથી કોઈક વળી એ શબ્દ ફરી ક્યાંક વપરાય. પણ ઘરડા કેટલા છે, અપરિણિત બહેનો કેટલી છે, આપણો બેડરૂમ છે કે નહીં, બેંક બેલેન્સ કેટલું છે, ગાડી છે તો કઈ છે, ઘર છે તો કયો વિસ્તાર છે, ભાઈઓ છે તો જોડે રહો છો કે, આ પ્રશ્નો પણ સામેલ થયા છે. અને ક્યારેક આઘાતજનક રીતે આ બધું ચર્ચા થતી હોય છે. આ ફેરફાર પણ ક્યાંક ને ક્યાંક કોઈક રીતે આવ્યો છે. આપ કઈ રીતે જુઓ છો? આ ફેરફાર રાધર ચિંતા થાય એટલી હદે આવી રહ્યો છે. તમને વાત માંગશો, હમણાં 2 મહિના પહેલા એક છોકરાએ મને ઈમેલ કર્યો હતો ને એવું લખ્યું હતું કે મને એવું થાય છે કે મારે લગ્ન કરવાના છે, તો હું એક લેખિતમાં બાંહેધરી આપી દઉં કે જો આપણે આ લગ્ન 2 વર્ષ ચાલશે તો મારી પ્રોપર્ટીમાંથી તને આટલું મળશે, જો આપણા 5 વર્ષ ચાલશે તો તને આટલું મળશે. ત્યારે મને એવું થયું કે આપણે એ સભ્યતામાં હતા કે જ્યાં 7 જન્મ સુધી એકબીજાની સાથે રહેવાના વચનો અપાતા હતા, એની બદલે પ્રોપર્ટીમાં કેટલા ભાગ આપવા એના આધારે જો તમે લગ્ન જીવનનો પાયો નાખવાના હોય તો ક્યાં શ્રદ્ધા રહી, ક્યાં વિશ્વાસ રહ્યો, ક્યાં પોતાનાપણો રહ્યો? અને આ 8 અબજની વસ્તીમાં એકાદ વ્યક્તિ ઉપર તમે એટલો ભરોસો ન રાખી શકો, એવો સંબંધ ન ઊભો કરી શકો, તો શું કરવાનું? કરવા જ શું કામ જોઈએ? એ વખતે મને બહુ જ ચિંતાઓ થતી હોય છે, અને મેં કીધું એમ કે આપણે જો સન્માન નહીં ઊભું કરીએ ને તો ફરીવાર પાછું નહીં આવે. લોકોને આપણે સમજાવવું પડશે, દીકરીઓને પણ અને દીકરાઓને પણ, કે વસ્તુના આધારે નહીં, વ્યક્તિના વિચારના આધારે તમે પસંદ કરો કે આ મારે કરવું જોઈએ. અત્યારે તકલીફ એ થાય કે જે વસ્તુ કાયમી નથી ને એના આધારે લોકોને આપણે પસંદ કરીએ છીએ. પહેલા કેવું હતું કે સોસાયટીમાં છોકરાઓ રમતા, અને આપણે રમતા ત્યારે આપણે કહેતા, મને પૂછો કે ભાવનગરના એક છોકરો તમને કોઈ છોકરી માટે પસંદ પડે તો તમને પૂછો કે નેહલબેન કેવો છોકરો છે, તો હું એમ કહું, અરે મારી નજર સામે મોટો થયો છે, સારો છોકરો છે. હવે તો આપણે શું કહીએ છીએ, અરે અમે એને ફોલો કરીએ, તમે જુઓ તો ખરા, હારી જ વાત કરે છે. એટલે સોશિયલ મીડિયાના ઓલા ઉપરથી આપણે વ્યક્તિ કેટલી સારી છે કેટલી ખરાબ છે એ નક્કી કરી છે. અને જે દેખાદેખીવાળું છે એમાંથી આવે છે કે ઓકે આને બેડરૂમ પોતાનો છે કે નહીં, ઘરો છે કે નહીં, એને પછી અમને બહાર લઈ જશે કે નહીં, પછી આમ કરશે કે નહીં. ત્યારે મને તો તમને દીકરીઓને ભણાવવાનો શું અર્થ છે? મારી યાર એક નોકરી કરે છે ને એક પારસભાઈના વાઈફે બહુ મને એક સરસ વાત કરી હતી. એક દિવસ અમે બધા જમવા ભેગા થયા ને તો મને કહે, તમારા ભાઈને સમજાવો ને, હા આવું હું એડિયા પીધેલું મોઢું જ રાખે છે, 1.5 લાખનો પગાર છે, મજા ન કરીએ? એટલે બીજું અમારે કીધી 1.5 લાખનો પગાર થઈ ગયો. હું થોડીક ચિંતામાં કે મારો કંઈક ન થયો ને આનો કેવી રીતે થઈ ગયો? તો કઈ રીતે ભાભી 1.5 લાખનો પગાર? એ કે કેમ 50 એનો ને 75 મારો, મજા ન કરીએ કે 2 જણા આટલું બધું હું ચિંતામાં રહેવાનું? ત્યારે મને પહેલી વખત વિચાર આવ્યો કે યસ, 2 વ્યક્તિઓની ઇન્કમ ભેગી થાય અને જે આંકડો મળે એ એકચ્યુઅલી તમારી આવક છે. તો તમારે ઓકે, એક બેડરૂમ હોલ કિચન છે, હું પણ આટલું કમાઉં છું, તું પણ આટલું કમાવ, આ થઈ જશે. પણ 5 બેડરૂમ હોલના ઘરોની અંદર તમે એકબીજા સાથે વાત ન કરી શકો, એવો સંબંધ ન ઊભો કરી શકો, તો એ ખાલી ઓરડાને શું કરશો? એમાં શું કરવાનું? ગમે એટલા લોકો હોય, આ કુંવારા હોય, પરણેલા હોય, પણ
આમાં કેવું થાય છે કે તમે એકબીજા સાથે મજાથી નથી રહી શકતા, તો જગતના ગમે એટલા લોકો સાથે તમે મજામાં નહીં રહી શકો. એટલે આપણે કાં તો લગ્નની, કાં તો પ્રેમની, કાં તો સંબંધની અને કાં કુટુંબની સાચી સમજ આપણા બાળકોને આપણે આપવી પડશે, અને એ અત્યારથી જ આપવી પડશે. આમાં એવું છે કે તમે કોઈ દિવસ તમારા મમ્મી પપ્પાના પગ દાબ્યા હોય તો તમારા પગ કળે ત્યારે કોકની અપેક્ષા રાખજો કે તમારા બાબે, નહીં તો તમે બાંધીને હુઈ જજો, તમે દાબીને હુઈ જજો. કારણ કે તમે નથી તમારા બાળકોએ નથી જોયા તો એના બાળકોય નહીં કરે. એટલે તમારા બાળકો છે એ તમને સાંભળીને નહીં, તમને જોઈને મોટા થાય. તો આ જે સ્ત્રીનું જે વ્યાવસાયિકપણું જે થયું છે, એ વ્યાવસાયિક થતી ગઈ છે, એણે એને થોડી વધારે મટીરિયલિસ્ટિક કરી નાખી છે, અને એનાથી આ પ્રશ્નો હવે થોડા વધારે લાઉડ એન્ડ ક્લિયરલી આપણી સમક્ષ આવતા થયા છે. ક્યાંય એનું ઘરની બહાર નીકળવું અને સરસ રીતે જીવવું એ વધારે પડતી અપેક્ષા છે, કે એની આ માંગણીઓ એનાથી આવે છે, એની પોતાની રાહ સફળતાથી આવે છે? કદાચ એનાથી નહીં હોય અને ન હોવી જોઈએ. જો એ પોતે કમાતી હોય, પોતે સ્વતંત્ર હોય, તમે કહો છો એ પ્રમાણે, તો પછી એને એક પુરુષ પાસેથી શું કામ અપેક્ષા રાખવી જોઈએ? તું મને ઘર લઈ દે, તું મને ગાડી લઈ દે, તું મને બહાર લઈ જા. તો એણે પોતાને કેવું જોઈએ કે હું તને લઈ જઈશ, તું જલસા કર ને, મૂડ લઈ હું કેમ બેઠો છું? બિલકુલ બરાબર. અમે તમે એટલી તમે સમકક્ષતાની વાત કરતા હોય તો તમે ક્યારેક રિયલ ડાયમંડ આપો ને, તમે ક્યારેક એપલ આપો ને. તમારે જોઈએ છે, આપવું નથી તો એવું નહીં ચાલે. એટલે તમે એકચ્યુઅલી માનવા માંડ્યા હોય કે ના બધું હવે લેવલ બરાબર છે, તો ઈએમઆઈ બંને સરખા ભરો. હવે આમાં કેવું છે કે મને અધિકારો બધા જ જોઈએ છે, મારે કોઈ ફરજો નથી નિભાવી, તો એ બે ભેગું નહીં થાય, એ તો તમારે કરવું પડશે. એટલે એ વખતે એક ભણેલ ગણેલ સ્ત્રીએ આ સમજવાનું આવશે, અને આપણે ક્યાંક હવે સમજાવવાનું શરૂ કરી દેવું જોઈએ કે બેટા આમ. અને એમાં શરૂઆત કોને? દીકરીઓના માતા પિતાએ જ કરવી પડશે. જ્યારે તમારી દીકરી આવી શરતો મૂકે, તમને કે તમે જ્યારે આ આખા ઓલાની અંદર પ્રવેશો છો ત્યારે તમારી દીકરીને કે જો પપ્પા આ નહીં ચલાવી લો, જો આ મમ્મી નહીં ચલાવી, તો તમારી માતા પિતા તરીકેની પહેલી ફરજ છે, તને શું લાગે છે કે ભાઈની પત્ની, આવનારી સ્ત્રી આવી બધી શરતો રાખશે તો તું શું કહીશ? ત્યારે પછી આપણે એવું ન કહેવું છે કે આપણા ઘરમાં ક્યાં આવું છે, એટલે આપણા ઘરમાં તો બધું ચાલે. એટલે સ્ટોપ આપણે જ આપણી પેઢીને કરવી પડે, અથવા આપણે એને સમજાવવી પડે. સ્ટોપ તો નહીં કરી શકો, તમારે એને સમજાવવી જ પડશે, તો જ આને તમે પાછા લાવી શકશો. અને બીજું કે તમે એમ જો કહેતા હોય કે કમાતી સ્ત્રીના હિસાબે આવું બધું થયું, તો આવું એટલા માટે નહીં કહી શકાય કારણ કે કમાતી સ્ત્રીથી ફરકે ઘરમાં પડ્યો છે. પણ જ્યારે એનું ખૂબ કર્યા પછી, ખૂબ બધું સહન કર્યા પછી, ઘરની, પરિવારની, સમાજની, કુટુંબની બધી જ ફરજો નિભાવ્યા પછી પણ તમે એ સ્ત્રી માટે ઈચ્છા પડે, હા બેન ઉપડી ગયા પર્સ લઈને, એવું તમે પાડોશીને બહુ સરસ રીતે કહી દો, પણ તમે એવું ન કહો કે બધી રસોઈ કરીને ગઈ હો. એટલે હવે ઓલું સાંભળે એટલે ક્યાંક સાંભળ્યા પછી ઓલી નક્કી કરી નાખે તો હવે જોઈ લ્યો. અને એક વખત સ્ત્રીની અંદર, હું તો અનેક વાર કહી ચૂકી છું કે અમારી અંદર બધી પ્રકારની દેવીઓ છે. તમારે જે જોતી હોય ને એ પ્રમાણે એની પૂજા કરજો. તમે કમળ આપશો તમારી અંદર લક્ષ્મી આવશે, તમે વીણા આપશો તમારી અંદર સરસ્વતી આવશે, તમે શબ્દોના પ્રહાર કરશો તમારી અંદર કાલી ક્યાં નથી, બરાબર? તો એ પણ આવશે. તો તમે એનું રૌદ્ર સ્વરૂપ જોવા માંગતા ન હો તો આવા બધા વાક્યો બંધ કરી દો. આવા બધા તમે કરો પછી ઓલી સ્ત્રી નક્કી કરે કે જો આટલું બધું કમાયા પછી, આ ઘર માટે આટલું બધું કર્યા પછી થતું હોય તો આપણે હવે સારું થવું નથી. એટલે કદાચ આવું થઈ જતું. મોટા ભાગનો પુરુષ વર્ગ એવું માને ઘણીવાર, ઘણા મિત્રો, ઘણા વડીલો, ઘણા બધાની વચ્ચે બેસીએ ત્યારે કે આ બધા કમાતા થયા ને એમાં. પણ મેં પણ એવા પુરુષો જોયા છે કે જે સ્ત્રીને આર્થિક સ્વાતંત્ર્ય આપવા માટે પોતાનું જીવન ખર્ચી નાખે છે, કે જેમના મા બાપોએ એમને શીખવાડ્યું છે કે ના બેટા, સ્ત્રીએ આર્થિક સંરક્ષણ તો પોતાને બળે, પોતાની મેળે મેળવવું જ પડે. અને કદાચ સૌથી મોટું સ્વાતંત્ર્ય કદાચ આર્થિક સ્વાતંત્ર્ય છે. એના થકી બીજું બધું કદાચ શરૂ થાય છે. સ્ત્રી અને આર્થિક સ્વાતંત્ર્ય, શું માનો છો આપ? સ્ત્રીની જગતના કોઈ પણ વ્યક્તિએ જો એકચ્યુઅલી સ્વતંત્ર થવું હોય ને તો પોતાનું આર્થિક રીતે, કારણ કે જાણે અજાણે તમારી હા નાનો આધાર છે ને એ તમારી આર્થિક પર આવે. તમે જો ઘરમાં ખૂબ કમાતો વ્યક્તિ અને ખૂબ ન કમાતા ભાઈ હોય, તને કોઈ પૂછ્યું તું લાવાસ કમાઈ, ત્યાંથી ભેદભાવ શરૂ થાય છે. તો ત્યાંથી આ સ્ત્રી પુરુષનાય થાય છે. હું દ્રઢપણે માનું છું જો જગતની સ્ત્રીએ પોતાના થોડા હા નાના અધિકાર પોતાની પાસે રાખવા હોય તો પહેલું આર્થિક રીતે પગભર થાય અને ઘરમાં આર્થિક યોગદાન ઇક્વલી આપે. કે ભાઈ ઘર હું સંભાળીશ,
કરિયાણું મારી જવાબદારી, EMI તારી જવાબદારી, બાળકોની ફી તારી જવાબદારી, ઇન્વેસ્ટમેન્ટ છે એ મારી જવાબદારી. એવા પાર્ટ પાડવા પડશે. પણ આપણે ત્યાં તો એવું અમુક ઘરોની અંદર હું જોઉં છું કે સાસુ છોકરાઓને સાચવે, ઘરનું પણ કામ સંભાળે, પતિ પાસેથી તમે એક્સ્ટ્રા ઇન્કમનું પણ બધું લ્યો અને તમારી ઇન્કમનું શું કરું તો કે હું મારી ઇન્કમની FD કરું. આ તો મારી મહેનતની છે, તમારી મહેનતની નથી. એક સ્ત્રી છે, તમારી સાસુ છે, તમારા બાળકોને રાખે છે તો તમે બહાર નોકરી કરવા જઈ શકો છો. અને પહેલું વહેલું કે સૌથી વધુ જો તમે કમાતા થયા હોય એનો પહેલો વહેલો શ્રેય તમારે આપવો હોય તો તમારા પિતાને આપવો જોઈએ. દરેક સફળ સ્ત્રીની પાછળ પહેલો કોઈ વ્યક્તિ હોય તો એનો પિતા છે. એણે હિંમત કરી. જગતે ના પાડી હતી કે ન ભણાવતો, જગતે ના પાડી હતી કે ન નોકરી કરાવતો, ત્યારે એણે કીધું ના બધા ચૂપ રહેજો, મારી દીકરીને હું ભણાવીશ. એટલે પહેલો શ્રેય એના પિતાને જાય, પછી એના પતિ, પછી એનો ભાઈ, અને આમાં લાગુ પડે. પણ આર્થિક રીતે તો મસ્ટ બી છે. અને હવે તો કેવું છે કે યુગ જ એવો આવ્યો છે કે એક વ્યક્તિની કમાણીથી ચાલે એમ જ નથી, બે વ્યક્તિએ કમ્પલસરી કમાવવું પડે એમ છે. પણ એમાં હવે એવું નહીં ચાલે કે આ ખાનું મારું ને આ ખાનું તારું. એક ખાનું રહેશે, 50 તારા ને 50 મારા. એ લાખમાં આપણે મહિનો કાઢવાનો છે. વાહ વાહ. બદલાવની આપણે ઘણી બધી વાતો કરી. મને લાગે છે સ્ત્રી સ્વાતંત્ર્ય, દાંપત્ય જીવન, સમાજ જીવન, આ બધા એવા મુદ્દાઓ છે કે જેના માટે અઢળક વાતો કરી શકાય અને આ સંવાદ કદાચ ઘણો લાંબો ચાલે. પણ મારે તમારી થોડીક વ્યક્તિગત જીવનમાં ડોક્યું કરવું છે કે તમે સ્ત્રીઓના જીવનમાં લોકોને ડોક્યું કરવું જોઈએ. એટલે મારો મુદ્દો જ છે કે તમે એ ડોક્યું કરવાના બદલે બીજા કરો ને. પણ તમે બિલકુલ તમને પણ છૂટ છે તમારે જેટલા ડોક્યા મારી જિંદગીમાં અમને તો કેવું છે કે અમને બહેનોના જીવનમાં ડોક્યા મારવાની છે. તો ભાઈઓના હું તમારી પાસે છોય હું એક ના એક 4-5 કલરના શર્ટ હોય, 2-3 કલરના શૂઝ હોય, કઈ નવું છે નહીં તમારી પાસે. અને એ નવાપણું છે ત્યારે તમે અપનાવ્યું છે કે નેહલબેને નક્કી કર્યું કે મારે હવે આ બધી વાતો કરવી છે. આ બદલાવ જ્યારે તમારી જિંદગીમાં આવ્યો, તમારો સંઘર્ષ શું રહ્યો? તમારી આસપાસનું પર્યાવરણ, વાતાવરણ તમને કેટલું અડ્યું, કેટલું નડ્યું, ક્યાંથી જડ્યું? આની વાત કરો. જડ્યું જો તમે કહેતા હોય તો મારા બાળકોની માતાઓમાંથી મને જડ્યું. કારણ કે હું એક એવા ફિલ્ડમાં કામ કરું છું કે જ્યાં આજે પણ એવું માનવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની વિકલાંગતા સાથે બાળક જન્મે તો એ સ્ત્રીના પ્રોબ્લેમના કારણે, સ્ત્રીના DNAના કારણે જન્મે. અને જો તમારા ખોળે આઇન્સ્ટાઈન જન્મે તો એ પિતાનો DNA છે. બાળક ભણવામાં હોશિયાર છે તો કે મારો ચિંટુ પહેલેથી આવો હોશિયાર હતો. અને દીકરી ભૂલ કરે છે તો કે એના મામા એવા હતા અને માસી એવી હતી એટલે આવું થયું છે. એ સમાજમાં સ્ત્રીઓ મને બોલતી કરી. એટલે મને જો અડ્યું હોય તો એ સ્ત્રીઓના હિસાબે. અને મારે કોઈ વક્તા નહોતું બનવું, મારે કાંઈ વાતો નહોતી કરવી. મારે તો એકદમ સાદા મારા બાળકોને ભણાવવાતા ને એને જીવાડવાતા. પણ મને પછી ધીમે સમજાણું કે ઓકે, મારા ઉપર લાઇટ હશે તો હું 4-5 જણાને કહી શકીશ કે આ બાજુ સાહેબ જુઓ ને યાર, થોડુંક અંધારું આ ખૂણામાં છે, આ સ્ત્રીઓમાં છે, આ બાળકોમાં છે. અને એ મને નડ્યું. નડવાની વાતો હોય તો નડનારા તો હોય જ જગતમાં. ઊભા થઈને એને પાડનારા હતો. અને આપણે બધાની તકલીફ એ છે કે એક વ્યક્તિને ઊભા કરવામાં 10 વ્યક્તિઓ સાથ ન આપે, પણ એક વ્યક્તિને પાડવામાં આખું ટોળું થઈ જાય. પણ હું અંગત રીતે આજે બહુ પ્રેમથી કહું છું અને મને મારી સમજ ઉપર બહુ આનંદ છે કે હું હંમેશા મને ખૂબ પ્રેમ કરવાવાળા લોકો ઉપર જ ધ્યાન આપ્યું. અને મારી પાસે એવો સમય જ નથી નફરત કરવાવાળા લોકો ઉપર જોવાનું. કારણ કે મને પ્રેમ કરવાવાળા લોકોનું પહોંચી ન થકતી. એટલે નડવાવાળાને હું યાદે નથી રાખતી ક્યારેય. આટલી સરસ વાતોની અંદર મારે એવા 4 વ્યક્તિઓને હું કામ કેવું છું. તે દિવસે 1980માં એ મને એણે આમ કીધું હતું ને ત્યારથી મને એમ થયું કે હું ઊભી થઈ. ના, જો ભલું થાજો એ વ્યક્તિઓનું કે જેણે મારી અંદર આગ નાખી કે મને એમ થયું કે તો જો એવા લોકોએ તમારી અંદર રોકેટનું જેમ કામ કર્યું છે. અને રોકેટે અંદરથી સળગવું પડે પછી ઉપર જાય ને. એટલે એવા લોકોએ તો હું વંદન કરું છું કે થેન્ક યુ. તમે ન હોત તો આપણે હું માનત કે હજી જગત કેટલું બધું સુંદર છે. અને આવા લોકોને હું એટલે બધું યાદ નથી કરતી કારણ કે મારે ફર્ક રાખવો છે. જો અમારે વિકલાંગતાનો એક નિયમ છે કે તમે જો સાંભળી શકતા હો ને તો તમે બોલી શકતા છો. એ નિયમ છે. બરાબર છે. હવે આ નિયમ ડે ટુ ડે લિવિંગમાં કામ લાગે. જો તમે સાંભળી શકતા હોય તો તમે બોલી શકતા હોય, પણ તમારી સંસ્કાર, તમારું વ્યક્તિત્વ અને તમારું ચારિત્ર નક્કી કે તારા લેવલે જઈને મારે વાત કરવાની હોય તો જીવવું જ કામ જોઈએ. મારે ફર્ક રાખવો છે. હું જોવા ઈચ્છું છું કે તું મને જોવે ત્યાંથી કે યાર આને ગમે એટલે કંઈ તો પડી નહીં. હું આનંદ જોવા માંગુ છું. અને છેલ્લા શ્વાસે હું 4-5 નામો ખરાબ લેવાના બદલે હું અઢળક પ્રેમાળ નામો લઈને આ પૃથ્વી પર જવા માંગુ છું. આપણે નડવાવાળાની વાત જ નથી કરી. કોઈ સંઘર્ષ રહ્યો પણ કોને ન હોય?
આપણે ત્યાં સ્ત્રીઓના સંઘર્ષને જેટલો ગાય વગાડવામાં આવે છે ને એટલે પુરુષના સંઘર્ષને ગાય વગાડવામાં નથી આવતો. સંઘર્ષ બધાના જીવનમાં હોય. ઘણી બધી વખત એવું થયું હોય કે તમને તમારા સપનાઓ માટે લડવું પડ્યું હોય, તમારા વિચારો માટે તમારે લડવું પડ્યું હોય, ખૂબ બધા અંગત લોકો તમારી વિરુદ્ધ થઈ જાય, મિત્રો તમારાથી છૂટા પડી જાય, પછી તમારે નક્કી કરવાનું કે હજી આ સ્ટેન્ડ લેવું છે, હજી આ વાત લેવી છે. પણ મને અનુભવે એવું સમજાણું છે કે જો તમારા વિચારોને તમે નથી છોડતા તો સમય આવે બધું જ વહેણમાંથી પાછું આવી જશે. ક્યારેક નદી હોય વળાંકમાં થોડાક છોડી દઈએ તો વાંધો નહીં, પણ પાછા તમે મળી તો જશો જ. ઘણા બધા એવા ઇન્સિડન્ટ્સ હોય કે ભાઈ વિચાર કર્યો હોય કે ભાઈ મારા ઘર લેવું જ છે અને આર્થિક રીતે તમે ફસાઈ ગયા હોય, કેટલું બધું ચારે બાજુથી આવે ને પછી હું જોઉં ને મારા ઘરના સોફા ઉપર બેસું, ભલે જૂનો સોફા હોય તેમ થાય કે આપણો બસ. એટલે મને મારા પરસેવાનો બહુ આનંદ છે.